ધારાસભ્યની રજૂઆત તેમ છતાં આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। સાકરદા ગામ કે જ્યાં અનિયમિત અને અપૂરતી એસટી બસ સેવા કે જેને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। જાહેર રસ્તા પર બસ રોકી છે અને ત્યારબાદ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। સાવલીથી આણંદની બસોને વધારવા માટે રજૂઆત વારંવાર કરવામાં આવી છે। ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરાઈ હતી। આજે જ્યારે આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બસ રોકી યોગ્ય નિર્ણય આવે તેવી માંગ કરી છે। 52 સીટ ધરાવતી બસમાં 80થી 100 વિદ્યાર્થીઓને ભરી દેવામાં આવે છે। ભાદરવા જિલ્લા પંચાયત સદસ્ય આકાશસિંહ પરમારે પણ એસટીના ઉપલા અધિકારીને રજૂઆત કરી છે। ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સાવલી ડેપો મેનેજર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને યોગ્ય નિર્ણય આવે તેવું આશ્વાસન આપ્યું છે। હું સાકરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી વાર અરજી અમે આપી ચૂક્યા છે। છેલ્લા કોલેજ ચાલુ થઈ ત્યારથી 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। ત્યારબાદ અમે આ ત્રીજી સ્ટ્રાઇક કરી છે અને ત્યારે અમે આ પગલું લીધું છે કે જ્યારે ડેપો મેનેજર અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળશે અને અમને લેખિત આપશે તો જ આજે અમે અહીંયાથી બસો જવા દઈશું। બાકી આનું કોઈ નિવારણ નહીં આવે તો અમે અહીંયા જ ઊભા રહીશું અને ડેપો મેનેજરે અહીંયા આવી અને નિવારણ કરવું પડશે। અને જો એ બસ બી ચાલુ થશે અને 2 દિવસ આવશે ને ફરી નહીં આવે તો બી ફરી આ વસ્તુ થશે। જ્યારે મોદી કહે છે કે જ્યારે ભણશે બાળકો ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે, તો જ્યારે બાળકોને આવી અગવડ પડતી હોય તો બીને જ બાળકો કોલેજ સુધી પહોંચી નહીં શકતા કે બસમાં ઊભા રહીને જવું પડશે, વાગી જશે। હમણાં થોડા દિવસ પહેલાં જ એક છોકરીનો પગ ફ્રેક્ચર થયો, ત્યારે 3 મહિના એને ઘરે બેડ રેસ્ટ આવી ગયો। તો હવે એ છોકરીનું ભણતર બગડે છે અને રોજ અમને બસો પણ ટાઈમે આવતી નથી અને રોજ અમારે કોલેજ જવા માટે એક લેક્ચર પહેલાં છૂટી જાય છે। રોજ અમારે આ બધું ભણતરમાં બી નુકસાન થશે।